નમસ્કાર, મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે ઘણી બધી એવી બાબતો જોયેલી છે કે જેમાં બાળકને લઈ અને વાલી ખૂબ ચિંતામાં હોય. તેમના બાળકને કદાચ કશું પણ થઈ જાય તો તેઓ ચિંતામાં મૂકી જાય. કદાચ તેને સામાન્ય તાવ, શરદી, ઉધરસ થાય તેઓ છતાં પણ તેઓ તેને જલ્દી સાજા થઈ જાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરે અને તેમને દવા લઈ દે અને તેમને ખૂબ સાર સંભાળ રાખે. એ વાલીઓના બાળકોને એ ખૂબ વાલી ચિંતામાં હોય. તેમના બાળકને ક્યારેક વાગી જાય, ક્યારેક થોડો વધારે તાવ આવી જાય તો પણ તેમને એમ થાય કે આવું શું થઈ ગયું છે. પરંતુ એ સાબરકાંઠાના હિંમતનગરના એ ગામમાંથી કંઈક એવી દ્રશ્યો આવી રહ્યા છે કે જેમાં બાળકોને વાયરસ થઈ રહ્યા છે. વાયરસમાં ચક્કર આવે છે, બેભાન થાય છે, ચીડપણું થાય છે, સાથે જ ક્યારેક તાવ આવી જાય છે. આ જે સંભવો છે આના લીધે આવું કંઈક થાય તો તમારે તરત જ હોસ્પિટલમાં પહોંચી જવું. આ પાસના આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં તારી સાર સંભાળ લેવી, કારણ કે અહીંયા આવા લક્ષણો છે એ આ રોગના છે. વાયરસ એવી જ રીતે ફેલાય છે. પહેલા કદાચ ચક્કર આવે, તાવ આવે, ચીડપણું થાય તેવું થાય છે. એટલે અત્યારે જે ત્યાં બાળકો છે તેમાં 5 બાળકોના કેસ નોંધાય કે જેઓ મૃત્યુ પામી ગયા છે. તેમાંથી એક બાળકી સારવાર હેઠળ મૃત્યુ પામી અને એક ડોક્ટરે કહ્યું કે સલાહ આપી કે તમે હોસ્પિટલમાં રહો, એને સારવાર હેઠળ રાખો. છતાં પણ તેમના ઘરના એટલે કે જે ઘરના સભ્યો હતા તેમણે ન માન્યું ને તેમને એ જે બાળક હતું તેનું ઘરે જ મૃત્યુ થઈ ગયું. સાથે અત્યારે બાળકો છે તે એટલા 6 થી 7 બાળકો છે તે હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ વાયરસ અતિ ભયાનક છે અને એ બાળકોમાં ફેલાય છે. બાળકોના ફેલાવામાં એ અત્યારે સંખ્યામાં ઉછાળો થયો છે. એટલે કે બાળકોની સંખ્યા પહેલા માત્ર થોડી જ હતી પરંતુ અત્યારે વધીને થોડીક વધારે થઈ છે. એટલે તમે વિચાર કરો કે ધીમે ધીમેથી વાયરસ થોડો પ્રસરતો આવે છે ને ધીમે ધીમે લઈ અને એ બાળકોને તેના શિકાર બનાવતો જાય છે. આ રોગ ક્યાં સુધી ફેલાશે આપણને ખબર નથી, પરંતુ અત્યારે એની સારવાર રાખવી એ ખૂબ યોગ્ય છે અને આપણે સાવધાન અને સાવચેત રહેવું જોઈએ. આ રોગ છે તે મચ્છરો અને આજુબાજુના જે કીટાણુ હોય છે તેના લીધે થાય છે. એટલે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આજુબાજુમાં સ્વચ્છતા રાખી તેથી મચ્છર ના આવે. એટલે કે આ રોગ છે તે મચ્છરોના લીધે થાય છે. જેવી રીતે મલેરિયા થાય ત્યાર પછી કદાચ તાવ આવે તેવી રીતે ધીમે ધીમે એ વાયરસ શરીરમાં પેદા થાય છે ને ત્યાર પછી આપણને એ તેના ભોગ બનાવી લે છે. તો તમારું એ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.